નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે। સોનું છે એ $5,100 પ્રતિ સ્તર પર પહોંચી ગયું છે। આ સાથે જ ચાંદીના ભાવ છે એમાં પણ 4% સુધીની જોરદાર તેજી છે જોવા મળી રહી છે। આની સાથે સાથે એકવાર ચાંદી જો $90 ઉપર ટકી જાય તો તે પછી $100 અથવા તો $105 તરફના સ્તર તરફનો માર્ગ બનશે। તેની ઉચ્ચ બીટા પ્રકૃતિ સૂચવે છે કે તેજીના આ તબક્કામાં તે સોના કરતાં વધુ સારી રહી શકે છે। ભૌગોલિક રાજકીય હેડલાઇન્સ અને યુએસએ આર્થિક ડેટાના કારણે ટૂંકા ગાળાની અસ્થિરતા રહેશે, પરંતુ બંને ધાતુઓ માટે વ્યાપક પૂર્વગ્રહ રચનાત્મક રહેશે, જેમાં સિસારા સુધારા છે અને કામચલાઉ હોવાની શક્યતા છે એ કોઠારીએ ઉમાર્યું છે। આ દરમિયાન જે એન્ડ્રી મનીના છે એમને CEO ઓફ પોનમુડી આરે કોમેક્સ સોનાના ભાવ અંગે જણાવ્યું હતું કે પીળી ધાતુ અગાઉના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા પછી $5,100 ઝોનમાં ટ્રેડ થઈ રહી છે, જેના પછી ધાતુ સકારાત્મક તબક્કામાં પ્રવેશી છે। વ્યાપક તેજીનું માળખું અકબંધ રહે છે અને જે સતત ગતિ અને અગાઉના કન્સોલિડેશન ઝોન દ્વારા મજબૂત બ્રેકઆઉટ ચાલુ રહેવાના કારણે સમર્થિત છે। આ ઉપરાંત કિંમતો મુખ્ય મૂવિંગ એવરેજ અગાઉના સર્વકાલીન ઉચ્ચ સ્તરના પ્રતિકારક ઝોનથી મજબૂત ટકી રહેવાનું ચાલુ રાખે છે અને ધીમે ધીમે ઉપર તરફ વધી રહ્યા છે। મજબૂત ગતિનો સંકેત આપે છે કે સોનું છે એ $5,000નો જે મજબૂત સપોર્ટ છે એ પકડી લીધો છે અને હવે અહીંયાથી 5,400થી લઈને 5,600 સુધી ડોલર છે એ મિત્રો બ્રેકઆઉટ આપણને જોવા મળી શકે છે। કોમેક્સ પર ચાંદીના ભાવ અંગે વાત કર્યું છે કે તાજેતરમાં નીચા સ્તરે મજબૂત રિકવરી પછી સફેદ ધાતુ $82.90 નજીક ટ્રેડ થઈ રહી છે। ઊંચા સમય મર્યાદા પર વ્યાપક તેજીનું માળખું અકબંધ રહે છે અને કિંમતી ધાતુઓમાં મૂવિંગ એવરેજ ફરીથી મેળવી રહી છે। કરેક્શનથી સંભવિત નવી મજબૂતાઈઓ તરફ સંક્રમણ સંકેત આપે છે। ચાંદી પણ અમુક જ દિવસોની અંદર થોડાક જ દિવસોની અંદર $90થી $95 ઉપરની સતત રિકવરી, ત્યારબાદ $100થી $110 તરફ ગતિ કરે એવી મિત્રો ધારણા છે। સંભવિત રીતે અગાઉના ઉચ્ચ સ્તરને ફરીથી ચકાસી શકે છે અને ભૌગોલિક રાજકીય વિકાસના અનુકૂળ વૈશ્વિક સંકેતો અને ચાલુ અસ્થિરતાને પણ સતત સલામત આશ્રય માંગ વચ્ચે માધ્યમથી લાંબા ગાળાનું દૃષ્ટિકોણ સકારાત્મક રહે છે એમ એમને કહ્યું છે। તો ઓલ ઓવર ચાંદી અને સોનું છે એ લાંબા ગાળાના રોકાણ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને જો મેં અગાઉ જે પોઈન્ટ કીધા છે કે આટલા ડોલરથી જો ક્રોસ કરી જશે તો ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી જવાની છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।